શું તમે પણ અંદરથી સાવ તૂટી ગયા છો? શું કોઈ પોતાનાએ જ તમારો સાથ છોડી દીધો છે અને તમને રડતા મૂકી દીધા છે? જો હા, તો આજે તમારી બધી જ પીડાઓનો અંત આવવાનો છે. આજે એક પળ માટે અહીં જ ઊભા રહી જાઓ અને આ વિડિયો અધવચ્ચે છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરતા. કારણ કે આજે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના અમૂલ્ય વચનો તમારા હૃદયના દરેક ઘાવ રૂજાવી દેશે અને તમને જીવન જીવવાની નવી તાકાત આપશે. તમે સાંભળી રહ્યા છો તમારી પોતાની ચેનલ ભક્તિ પુરાણ. મારી એક વાત હંમેશા યાદ રાખજો કે આ વિડિયોનો છેલ્લો ભાગ સૌથી ખાસ છે, જે તમારા જીવનની પૂરી દિશા બદલી નાખશે. જો તમે ખરેખર જીવનમાં સાચી શાંતિ ઈચ્છતા હો, તો અત્યારે જ આ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નાની નાની વાતોમાં આનંદ શોધો, કારણ કે મોટી મોટી વાતો તો જીવનમાં ખૂબ જ ઓછી હોય છે. માટી સાથે ઊંડો સંબંધ રાખો, કારણ કે અંતમાં બધું માટી જ છે. થોડી માટી પોતાની પાસે રાખો, કારણ કે કેટલીક વાતોનો ઉકેલ માત્ર એ જ હોય છે કે તેના પર માટી નાખી દેવામાં આવે. કોઈએ એક સંન્યાસીને પૂછ્યું કે માણસનો સૌથી મોટો બોજ શું હોય છે? ત્યારે એક સુંદર જવાબ મળ્યો કે નક્કામા વિચારો જ માણસનો સૌથી મોટો બોજ હોય છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધરેતાત્મનાત્મનાત્મનમ અવસાદયેત. અર્થાત માણસે પોતાના મન અને કર્મો દ્વારા જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને નક્કામા વિચારોથી પોતાને ક્યારેય નબળો ન માનવો જોઈએ. કેટલાક લોકો બહુ વધારે વિચારે છે, કારણ વિના વિચારે છે, નક્કામું વિચારે છે. જેટલું વધારે વિચારશો, તેટલા વધારે હેરાન થશો. પોતાને કાં તો મજબૂત કરી લો અથવા કામમાં વ્યસ્ત કરી લો. સંબંધોની ક્યારેય કસોટી ન કરતા, કારણ કે સંબંધો જો સાચા નીકળ્યા તો માણસ શરમથી મરી જાય, અને જો ખોટા નીકળ્યા તો દુઃખથી. આ વાત ધ્યાનથી સાંભળજો. આ ખૂબ જ ઊંડી વાત છે. જીવનમાં ઘણીવાર નાના ઓરડા સીધા રસ્તા પર લઈ જાય છે, અને મોટા ઓરડા ઘણીવાર રસ્તો ભૂલાવી દે છે. 4 વસ્તુઓ જીવનની શાંતિ છીનવી લે છે. ઊંઘમાં ઉણપ હોવી, બીમારીમાં કામ કરવું, મોટા અવાજે વાત કરવી અને સવારનો સમય નકામા કામોમાં બગાડવો. પોતાનું નાશ પામેલું કરવું હોય તો પોતાના સમયને બગાડો. અને જો પોતાને કંઈક બનાવવું છે તો પોતાના સમયનો સાચી રીતે વપરાશ કરો. પોતાનું મગજ હંમેશા ખુલ્લું રાખો. હૃદયને દયાળુ રાખો. અને હંમેશા આજના સમયમાં જીવો. કારણ કે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ આ જ છે. અને માત્ર આ જ છે. તેને એકવાર ગુમાવીને આપણે ફરીથી મેળવી શકતા નથી. જે લોકો તમારાથી ઈર્ષા કરે છે, સમજી લેજો કે તેમને તમારી સારપની સૌથી વધારે ખબર છે. જે લોકો તમારી નિંદા કરે છે, સમજી લેજો કે તેઓ તમારાથી ડરે છે. જે ઝાડનું લાકડું નરમ હોય છે, તેની ડાળીઓ વધારે વધે છે. તમારા સ્વભાવમાં નરમાશ લાવો, જેથી સંબંધોને સારી રીતે સાચવી શકો. માણસનો વીતેલો કાલ ભલે કેટલો પણ અપરાધથી ભરેલો હોય, તેનો આવનારો કાલ પણ પવિત્ર અને શુદ્ધ હોઈ શકે છે. બસ શરત એટલી જ છે કે વીતેલા કાલ અને આવનારા કાલ વચ્ચેની કડી પશ્ચાતાપ હોય. સચ્ચાઈ અને ભલાઈનો રસ્તો અઘરો જરૂર હોય છે, પરંતુ મંઝિલ ખૂબ સુંદર હોય છે. ત્યાં જ ખરાબીનો રસ્તો શરૂઆતમાં સુંદર લાગે છે, પરંતુ તેની મંઝિલ વિનાશ જ હોય છે. સમય, સ્વાસ્થ્ય અને સંબંધ, આ ત્રણેય પર કિંમતનું બોર્ડ લગાયેલું હોતું નથી. પરંતુ જ્યારે આપણે આને ગુમાવી દઈએ છીએ, ત્યારે જ તેનું સાચું મૂલ્ય સમજાય છે. એક સમજદાર માણસ એ જ છે
જે બીજાઓને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે. તેમની સાથે સરખામણી કે ઈર્ષા કરતો નથી. જો તમે એ કહેવાને બદલે કે દિવાલોને પણ કાન હોય છે, એ કહેવાનું શરૂ કરી દો કે દેવદૂતોના હાથમાં પણ પેન હોય છે, તો આપણને લોકો કરતાં વધારે ભગવાનની ચિંતા થવા લાગશે. નથી જીવવું મારે હવે પેલા નકલી પોતાનાઓના મેળામાં. આનંદમાં રહેવાનો પ્રયાસ હું જાતે જ એકલા કરી લઈશ. એકલા રહેવાની પણ એક અલગ જ શાંતિ છે. ના કોઈના પાછા આવવાની આશા કે ના કોઈના છોડી જવાનો ડર. કોઈને એટલું પણ ન ચાહો કે ભૂલાવી ન શકો. જીવન, માણસ અને પ્રેમ ત્રણેય બેવફા છે. લોકો કહે છે કે તમે આટલા આનંદમાં કેવી રીતે રહો છો? અમે કહ્યું કે અમે કોઈનો આનંદ જોઈને બળતા નથી અને આપણું દુઃખ કોઈને કહેતા નથી. દગો ક્યારેય મરતો નથી. આજે તમે આપશો તો કાલે તમને મળશે. જીવન સમજાઈ ગયું તો એકલામાં પણ મેળો છે, અને ન સમજાયું તો મેળામાં પણ માણસ એકલો છે. શા માટે દુનિયાવાળા પ્રેમને ભગવાનનો દરજ્જો આપે છે? મેં તો આજ સુધી નથી સાંભળ્યું કે ભગવાને ક્યારેય બેવફાઈ કરી હોય. સંબંધોમાં તિરાડ દૂર રહેવાથી નહીં, પરંતુ ખોટું બોલવાથી આવે છે. નિખાલસ માણસ સાથે કરેલો દગો તમારા નાશ પામેલા થવાના બધા દરવાજા ખોલી દે છે, ભલે તમે કેટલા પણ મોટા ખેલાડી કેમ ન હોવ. ક્યારેક હાથ છોડાવવાની પણ જરૂર પડતી નથી, કારણ કે કેટલાક લોકો પાસે રહીને પણ દૂર ચાલ્યા જાય છે. સારા સમયે અને સારા લોકોને ઘણીવાર ખરાબ નજર લાગી જાય છે. જ્યારે માણસને જરૂર કરતાં વધારે મહત્ત્વ મળી જાય છે, ત્યારે તે બીજાઓને સમજવાની સમજ ગુમાવી દે છે. નાની પણ મહત્ત્વની વાત કે જેને ચાહો તેની પાસેથી કંઈ જ ન ચાહો. વાતો અને આક્ષેપ આ બંને માત્ર સફળ વ્યક્તિના ભાગ્યમાં જ હોય છે. નમવાથી કોઈ નાનું થતું નથી. વાત તો બસ પોતાના વિચારની છે. તેઓ ઈચ્છે છે મન ભરીને પ્રેમ કરવો. અમે વિચારીએ છીએ કે એ પ્રેમ જ શું જેનાથી મન ભરાઈ જાય? સંસ્કાર એટલે પણ ઓછા થઈ ગયા છે લોકોમાં, કારણ કે પહેલાં બાળકો વડીલો પાસેથી શીખતા હતા અને હવે ગૂગલ પરથી શીખી રહ્યા છે. લોકો ઇતિહાસ તો રચી શકતા નથી, એટલે કાવતરા રચતા રહે છે. માણસનો દરેક શ્વાસ તેને મૃત્યુ તરફ લઈ જઈ રહ્યો છે, અને તે એવું સમજે છે કે તે જીવી રહ્યો છે. કેવો અજીબ છે માણસ પણ! જે સાથે લઈ જવાનું છે તેને છોડી રહ્યો છે, અને જે અહીં જ રહી જવાનું છે તેને ભેગું કરી રહ્યો છે. બધાને ન મળ્યા કરો આવી સાદગી સાથે. આ સમય અલગ છે, અહીંના લોકો અલગ છે. કોઈની સાથે રહેવું છે તો આનંદથી રહો. મજબૂરીથી સાથે રહેવાનો કોઈ અર્થ નથી. આજે મેં શીખ્યું કે સ્પષ્ટતા ત્યાં કરવી જોઈએ જ્યાં તેને સાંભળવા અને સમજવાવાળું એક ખુલ્લું મગજ હોય. જો કોઈએ તમને ખોટા માની લીધા છે તો તેના પર સ્પષ્ટતા આપવાનો અર્થ પોતાને પોતાની નજરોમાં નીચે પાડવો છે. જીવને એક વાત તો સારી રીતે શીખવી દીધી છે કે આપણે કોઈના માટે હંમેશા ખાસ નથી રહી શકતા. થોડો અહંકાર પણ જરૂરી છે જીવવા માટે. વધારે નમીને મળો તો દુનિયા પીઠને પડલુંછણિયું બનાવી લે છે. કોઈ આપણો વિશ્વાસ તોડે તો તેનો પણ આભાર માનો. તે આપણને શીખવે છે કે વિશ્વાસ ખૂબ વિચારી સમજીને કરવો જોઈએ. કોણ ક્યારે, કોનું અને કેટલું પોતાનું છે, આ તો માત્ર સમય જ બતાવે છે. પૈસાનો સાથ મૃત્યુ સુધી હોય છે, પોતાનાઓનો સાથ સ્મશાન સુધી હોય છે, પરંતુ કરેલા સારા કર્મો જ અંત સુધી સાથ આપે છે. આ વાત પર ભગવદ્ ગીતાનો એક અદ્ભુત શ્લોક યાદ આવે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થાત તારો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, તેના ફળમાં ક્યારેય નહીં. તેથી ફળની ચિંતા કર્યા વિના બસ સારા કર્મો કરતા રહો અને સંબંધો નિભાવતા રહો. કોઈએ માના ખભા ઉપર માથું રાખીને પૂછ્યું કે માં,
ક્યાં સુધી પોતાના ખભા ઉપર સુવડાવીશ? માએ પ્રેમથી પંપાળતા કહ્યું કે જ્યાં સુધી લોકો મને પોતાના ખભા પર ન ઉઠાવે, મારા ભાગ્યમાં એક પણ દુઃખ ન હોત, જો મારા ભાગ્યને લખવાનો અધિકાર મને હોત. બજારમાં બધું જ મળી જાય છે, પરંતુ મા જેવો સ્વર્ગ અને બાપ જેવો પડછાયો ક્યારેય નથી મળતો. ઉડાન મોટી વસ્તુ છે, રોજ ઉડો, પણ સાંજે નીચે આવી જાઓ, કારણ કે તમારી સફળતા પર તાળી વગાડવા અને ગળે લગાવવાવાળા લોકો બધા નીચે જ રહે છે. જે લોકો પોતાનાઓ સાથે બાખડવામાં લાગેલા રહે છે, તે શત્રુઓનો શિકાર બની જાય છે. પોતાનાઓ સાથે લડીને શત્રુને તક ન આપો. પ્રયાસ કરો કે જે વસ્તુ માટે તમે તરસ્યા છો, કોઈ બીજું તમારા કારણે ન તરસે, પછી ભલે તે આનંદ હોય, સંબંધ હોય કે પછી શાંતિ હોય. દરેક સંબંધનું મૂલ્ય સમજો અને ખૂબ સમજો. એક એક કરીને બધાએ ચાલ્યા જવાનું છે. પાછળ બસ રહી જાય છે યાદો, માત્ર યાદો. હદ કરતાં વધારે કોઈ પણ વસ્તુ સારી નથી હોતી. વરસાદ જ્યારે હદથી વધી જાય છે, ત્યારે વાવાઝોડું બની જાય છે, અને માણસ જ્યારે હદથી વધી જાય છે, ત્યારે શૈતાન બની જાય છે. આપણી આત્મા પાસે આપણી બધી મુશ્કેલીઓનો ઉકેલ છે, પણ મુશ્કેલી તો એ જ છે કે આપણે બધી મુશ્કેલીઓનો ઉકેલ બહાર શોધીએ છીએ, અંદર નહીં. મન દુઃખી હોય તો એક કામ ચોક્કસ કરજો: ભીડથી અલગ થઈને પોતાને થોડો સમય આપજો. આખી દુનિયા તમારી સામે નમે એવી વિનંતી ક્યારેય ન કરતા, પરંતુ એ વિનંતી ચોક્કસ કરજો કે દુનિયાની કોઈ તાકાત તમને ઝુકાવી ન શકે. આ 3 લોકો જ્યારે તમારી સામે બોલી રહ્યા હોય તો તેમને વચ્ચે ન અટકાવતા: બાળક, તમારા મા-બાપ અને દુઃખમાં ડૂબેલો માણસ. પોતાના નુકસાન પર દુઃખી ન થતા, કારણ કે ભગવાન ત્યાં સુધી તમારી પાસેથી કંઈ ન લેતા જ્યાં સુધી તે કંઈક મોટું આપવાનો વિચાર ન કરે. તેમના ઋણી અને વફાદાર હંમેશા રહેજો, જેમણે ખરાબ સમયમાં તમારો સાથ આપ્યો હોય. પરિણામની ખબર તો કર્ણને પણ હતી, પણ વાત તો મિત્રતા નિભાવવાની હતી. જે સૌથી પહેલાં ક્ષમા માંગે છે તે સૌથી બહાદુર હોય છે. જે સૌથી પહેલાં ક્ષમા કરે છે તે સૌથી શક્તિશાળી હોય છે, અને જે સૌથી પહેલાં ભૂલી જાય છે તે જ સૌથી મોટો હોય છે. માન મળવા પર જેને અભિમાન નથી થતું, અપમાનિત થવા પર જે ક્રોધ નથી કરતા, અને ક્રોધ આવવા પર જે કઠોર નથી બોલતા, ખરેખર તે જ શ્રેષ્ઠ હોય છે. બધા સંબંધોમાં સૌથી નબળો સંબંધ તમારા શરીર અને તમારી આત્માનો છે. ન જાણે ક્યારે અને ક્યાં તૂટી જાય. કોઈ મારું ખરાબ કરે તે તેનું કર્મ છે, હું કોઈનું સારું કરું તે મારો ધર્મ છે. જે દેખાડવી પડે તે પીડા કેવી, અને જે પીડા ન સમજી શકે તે સાથી કેવો. અહીંનો નિયમ છે ચૂપ રહેવું. જે હૃદય પર વીતી તે કોઈને ન કહેવું. દરેક આંસુ આંખમાં લાવ્યા ન કરાવ. દરેક વાત બધાને જણાવ્યા ન કરાવ. દરેક વ્યક્તિ અહીં મીઠું લઈને ફરે છે. દરેક પીડા બધાને દેખાડ્યા ન કરાવ. સારપ ઓછી અને ઈચ્છા ખૂબ છે. જેને પણ જુઓ તે હેરાન ખૂબ છે. નજીકથી જોયું તો નીકળ્યું રેતીનું ઘર, પણ દૂરથી તેની શાન ખૂબ છે. કહે છે કે સાચાની કોઈ બરાબરી નથી, પણ આજે ખોટાની ઓળખ ખૂબ છે. મુશ્કેલીથી મળે છે શહેરમાં માણસ, આમ તો કહેવા માટે માણસો ખૂબ છે. વીતેલા જીવનને ક્યારેય યાદ ન કર. ભાગ્યમાં જે લખ્યું છે તેની ફરિયાદ ન કર. જે થવાનું હશે તે થઈને જ રહેશે. તું કાલની ચિંતામાં તારો આજનો આનંદ નાશ ન કર. જ્યાં મૂલ્ય નથી ત્યાં જવું નહીં. જે સાંભળતો નથી તેને સમજાવવું નહીં. જે પચતું નથી તે ખાવું નહીં. જે સાચા પર પણ રીસાય તેને મનાવવો નહીં. કોઈની ભાવનાઓને એટલી તકલીફ ન આપો કે ક્યારેય તેને તમારો વિચાર પણ આવે તો તેને પીડા થાય. માણસના અહંકારની હેસિયત બસ એટલી જ છે કે ના તે પહેલીવાર જાતે નાહી શકે છે,
ના છેલ્લી વાર. જે મિત્ર તમારો ગુસ્સો સહન કરી લે, તમારી સાથે રહે અને તમને ખોટું કરતા રોકે, તો સમજી લેજો કે તે તમારો સાચો મિત્ર છે. જે સરળતાથી મળી જાય તે દગો છે, જે મુશ્કેલીથી મળે તે માન છે, જે હૃદયથી મળે તે પ્રેમ છે અને જે ભાગ્યથી મળે તે સાચો મિત્ર છે. બે માણસોનું પેટ ક્યારેય ભરાતું નથી. એક જેને જ્ઞાનની ભૂખ હોય અને બીજો જેને ધનની ભૂખ હોય. ક્ષમાના અધિકારી ભૂમ કરવાવાળા હોય છે, ચાલાકી કરવાવાળા નહીં. ખોટા લોકો તમારા જીવનમાં આવે છે, પણ આ જ લોકો સાચો પાઠ ભણાવીને જાય છે. કેટલાક લોકો બહુ કમાલના હોય છે, જે આપણા જીવનનું માત્ર એક પાનું વાંચીને જ આપણા વિશે આખી ચોપડી લખી દે છે. ઘણીવાર લોકો કહે છે કે જરાકમથી વાત પર સંબંધ તૂટી ગયો, પણ જરાકમથી વાત પાછળ ખૂબ મોટી મોટી વાતો હોય છે, અને એ જ જરાકમથી વાત સહન કરવાની છેલ્લી હદ હોય છે. આ દુનિયાની ભીડમાં જો કોઈ પોતાનું પણ હોય તો એ અનુભવ અમૂલ્ય હોય છે. માણસ પણ કેવો અજીબ છે ને! ભલે કેટલી પણ બેઈમાનીથી ઘરમાં લાવે, પણ તેની ચોકીદારી માટે એક ઈમાનદાર માણસને જ શોધે છે. તેની સાથે તો જીવી શકાય છે જેની તબિયત ખરાબ હોય, પણ તેની સાથે નહીં જેની દાનત ખરાબ હોય. હૃદયથી કરેલી પ્રાર્થના જ બંદગી બને છે. મા બાપની સેવા થાપણ બને છે. જ્યારે તમારા અપરાધનું ખાતું ખુલશે ત્યારે મા બાપની સેવા જ તમારી જામીન બનશે. આ જીવનમાં અડચણો ખૂબ છે, તમાશો જોવા માટે માણસો ખૂબ છે. આપણે જાતે જ આપણા જીવનને મુશ્કેલ બનાવીએ છીએ, જ્યારે તેને સરળ બનાવવું ખૂબ સહેલું છે. અજીબ સમય છે. દરેક વ્યક્તિ એવું જ વિચારે છે કે આખું શહેર બળે, બસ મારું એક ઘર ન બળે. બસ આ જ દોડ છે આ સમયના માણસોની, કે તારી દિવાલ કરતાં ઊંચી મારી દિવાલ બને. એવી રીતે ન કમાઓ કે અપરાધ થઈ જાય. એવી રીતે ન વાપરો કે દેવું થઈ જાય. એવી રીતે ન ખાઓ કે રોગ થઈ જાય. એવી રીતે ન બોલો કે કંકાસ થઈ જાય. એવી રીતે ન ચાલો કે મોડું થઈ જાય. એવી રીતે ન વિચારો કે ચિંતા થઈ જાય. ઘણીવાર તમે સાચા હો છો, છતાં પણ લોકો તમને સાચા નથી સમજતા. તે સમયે સૌથી વધારે જરૂર એ વાતની હોય છે કે તમે સાચા રસ્તા પર ચાલતા રહો. લોકોની ગેરસમજ સમયની સાથે જાતે જ દૂર થઈ જશે. તમે જીવનમાં જેટલા સારા બનશો, એટલા જ ખરાબ લોકો મળશે. પહેલા સંબંધો એ રીતે પણ સારા હતા કે ગૂગલની જગ્યાએ માણસની સલાહ લેતા હતા. આપણે જીવનભર જમીનોના મૂલ્ય પર અભિમાન કરતા રહ્યા. જ્યારે હવાએ પોતાનું મૂલ્ય માંગ્યું, ત્યારે ખરીદેલી જમીનો વેચાઈ ગઈ. આ જીવન છે સાહેબ. અહીં હિસાબથી ચાલવાનું કહેવામાં આવશે, પરંતુ અર્પણ અને ત્યાગ હિસાબ વિના માંગવામાં આવશે. કોઈએ ખૂબ જ સાચું કહ્યું છે કે પોતાના ક્યારેય નથી રડાવતા. રડાવે તો એ છે જેને પોતાનો સમજવાની ભૂલ કરીએ છીએ. મોઢું ખોલતા પહેલાં ઘણું બધું વિચારવું પડે છે, કારણ કે દુનિયા હવે હૃદયથી નહીં, મગજથી સંબંધ નિભાવે છે. સંબંધ મોટી મોટી વાતો કરવાથી નહીં, નાના નાના ભાવોને સમજવાથી ઊંડા થાય છે. ઈમાનદારીથી સંબંધ નિભાવનારા લોકો ઘણીવાર વધારે રડતા હોય છે. કોઈએ શું સરસ લખ્યું છે કે હું પસંદ તો બધાને ખૂબ છું, પણ જ્યારે તેમને મારી જરૂર હોય છે ત્યારે જ. કાલે અરીસો હતો તો બધા જોઈને જતા હતા. આજે તૂટી ગયો તો બધા બચીને જાય છે. આ સમય છે સાહેબ, દિવસ બધાના આવે છે. મોબાઈલની ગેલેરી અને પોતાનું હૃદય એટલું સાફ રાખો કે જો કોઈ ખોલીને જુએ તો શરમ ના આવે. હવે મને તકલીફ નથી થતી, ભલે કોઈ પણ છોડીને જાય.
કારણ કે મેં એ સંબંધોથી દગો ખાધો છે જેના પર મને પોતાના કરતાં વધારે ગર્વ હતો. હદ કરતાં વધારે આનંદ અને હદ કરતાં વધારે દુઃખ કોઈને ન જણાવો. જીવનમાં લોકો હદ કરતાં વધારે આનંદ પર નજર અને હદ કરતાં વધારે દુઃખ પર મીઠું જરૂર લગાવે છે. ઘરની અંદર મન ભરીને રડી લેવું, પણ દરવાજો હસીને જ ખોલવું. કારણ કે લોકોને જ્યારે ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી ચૂક્યો છે, ત્યારે તેનો પૂરો ફાયદો ઉઠાવે છે. કાદવ અને ખરાબ માણસથી બંનેથી બચવાનો પ્રયાસ કરો. એક શરીર બગાડે છે અને બીજો મન. કેટલા નબળા છે આ ફુગ્ગાઓ! થોડા શ્વાસથી ફૂલી જાય છે અને જરાક અમથી ઊંચાઈ પામીને પોતાની હેસિયત ભૂલી જાય છે. નરમ શબ્દોથી પણ ઘણીવાર વાગી જાય છે. સંબંધ નિભાવવો ખૂબ નાજુક આવડત છે. જે તકલીફ તમે જાતે સહન નથી કરી શકતા, તે તકલીફ કોઈ બીજાને પણ ન આપો. માત્ર એટલો જ ફરક પડ્યો છે ચહેરાના હાસ્ય પર. પહેલાં આવતું હતું, હવે લાવવું પડે છે. દુઃખી રહે છે શેરીમાં વરસાદનું પાણી આજકાલ. સાંભળ્યું છે કે કાગળની હોડી બનાવવાવાળા હવે મોટા થઈ ગયા છે. મેં પારખી છે મારા ખરાબ ભાગ્યને. હું જેને પોતાનો કહી દઉં તે પછી મારો નથી રહેતો. પીડાને પણ આધાર કાર્ડ સાથે જોડી દો સાહેબ. જેને મળી ગઈ હોય તેને બીજી વાર ન મળે. એક ઘરડા પિતાએ શું સરસ કહ્યું છે કે મારી આખી ઉંમરની મહેનતથી જે મકાન બન્યું તે મારા બાળકોને સસ્તું દેખાય છે. પ્રેમ અને મૃત્યુની પસંદ તો જુઓ. એકને હૃદય જોઈએ અને બીજાને ધબકારા. દરેક માણસ પોતાના જીવનમાં હીરો છે. બસ કેટલાક લોકોની ફિલ્મો બહાર નથી આવતી. પ્રેમ એ નથી જે કોઈ કરી રહ્યું છે. પ્રેમ તો એ છે જે કોઈ નિભાવી રહ્યું છે. હદથી વધી જાય સંબંધ તો દુઃખ મળે છે. અમે એટલા માટે જ દરેક વ્યક્તિને ઓછા મળીએ છીએ. હું ખૂબ ભાગ્યશાળી છું કે ઉઠાવીને તેણે મને છાતીએ લગાવ્યો. નહીંતર તૂટેલી વસ્તુઓને લોકો ફેંકી દેતા હોય છે. ખૂબ હિંમતવાળો છું, પણ ક્યારેક ક્યારેક હારી જાઉં છું. ક્યારેક વાતો સાંભળીને તો ક્યારેક વાત કરવાની રીત જોઈને. અજબ હાલ છે મનનો આ દિવસોમાં. ગીતાનો એક વધુ શ્લોક હંમેશા યાદ રાખજો કે ક્રોધાત ભવતિ સંમોહઃ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ. એટલે કે ક્રોધથી ભ્રમ પેદા થાય છે અને ભ્રમથી બુદ્ધિ નષ્ટ થાય છે. માટે ક્રોધને છોડી દો. આનંદ આનંદ નથી લાગતો અને દુઃખ ખરાબ નથી લાગતું. જેના પર બધા વિષયો સાચવવાની જવાબદારી હોય છે તે નોટબુક ઘણીવાર રફ બની જાય છે. સ્વભાવ કોઈનો કસોટી પર ન ચઢાવ એ જિંદગી. દરેક વ્યક્તિ પોતાની હદમાં ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. લોકો દીવાના છે દેખાવાના. અમે ક્યાં જઈએ સાદગી લઈને? જીવનમાં એવું કંઈક કરો કે કામ બંનેનું ચાલતું રહે. પવન પણ વાતો રહે અને દીવો પણ બળતો રહે. પસાર થતા દિવસોનું નહીં, પણ યાદગાર પળોનું નામ છે જીવન. ઘણા ફૂલ્લા છે તેના પગ પર. બિચારો ચોક્કસ સિદ્ધાંતો પર ચાલ્યો હશે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં નાટક જોઈને લોકો રડે છે અને સાચું જોઈને કહે છે કે આ બધું નાટક છે. સમય બદલાતા વાર નથી લાગતી. એટલે ક્યારેય હદ કરતાં વધારે હવામાં ન ઉડો અને પોતાનાઓને ક્યારેય ન ભૂલો. સમય સારો હોય કે ખરાબ, પસાર તો થઈ જ જાય છે, પણ વાતો અને લોકો હંમેશા યાદ રહે છે. તૂટેલી વસ્તુઓ હંમેશા તકલીફ આપે છે, જેમ કે હૃદય, ઊંઘ, વિશ્વાસ અને સૌથી વધારે આશા. દુનિયાનો સૌથી પવિત્ર છોડ વિશ્વાસનો હોય છે, જે ધરતી પર નહીં, હૃદયમાં ઉગે છે. ન જાણે કઈ વાત પર માણસને અહંકાર છે જે છેલ્લી સફર માટે પણ બીજા પર નિર્ભર છે. આનંદ માટે કામ કરશો તો આનંદ નહીં મળે, પણ આનંદમાં રહીને કામ કરશો તો આનંદ જરૂર મળશે.
સાચા સમયે પીધેલા કડવા ઘૂંટડા ઘણીવાર જીવન મીઠું કરી દે છે. જેની નજરોમાં તમે સારા છો તેની નજરોમાં તમે સારા જ રહેશો, અને જેની નજરોમાં તમે ખરાબ છો તેમની નજરોમાં સારું બનવું નક્કામું છે. કારણ કે તમે પોતાને તો બદલી શકો છો, પણ તેમની ખરાબ થઈ ગયેલી નજરોને નહીં. કારણ કે કારણ વિના નથી થતી દરેક સાથે મુલાકાતો. કોઈની પાસેથી પાઠ મળે છે તો કોઈની પાસેથી જ્ઞાન. ઈચ્છા માત્ર એટલી જ સારી છે જેમાં આત્મમાન ગીરવે મૂકવાની જરૂર ન પડી હોય. લોકો તમને નહીં, તમારા સારા સમયને મહત્ત્વ આપે છે. વિચારી રહ્યો છું કે હૃદયની કોઈ કિંમત રાખી દઉં. રમકડું કમાલનું છે, મોંઘું વેચાશે. આ વફાદારી તો એ સમયની વાત છે સાહેબ, જ્યારે મકાન કાચા અને લોકો સાચા હોતા હતા. અરીસો ક્યાં સુધી તોડશો? માનતા કેમ નથી કે ડાઘ ચહેરા પર જ છે? ખોટા એ નહોતા જેમણે દગો આપ્યો, ખોટો હું જ હતો જેણે તક આપી. કરે છે મારી ખામીઓનું વર્ણન એવી રીતે લોકો જાણે પોતાના સ્વભાવમાં દેવદૂત હોય. મુદ્દો એ નથી કે દાળ મોંઘી છે સાહેબ, પીડા એ છે કે કોઈની ગળતી નથી. ખુશમિજાજ રહો સાહેબ, આ ચહેરા પર દુઃખ કેવું? સમય તો પસાર થઈ જ રહ્યો છે, ઉંમરની તો 80 કી 83. અંદાજથી ન માપો કોઈ માણસની હેસિયત. રોકાયેલા દરિયા ઘણીવાર ઊંડા હોય છે. માની જેમ કોઈ ધ્યાન રાખી શકે? આ તો બસ એક વિચાર જ હોઈ શકે છે. કિનારા પર બેસીને એમ વિચારીએ છીએ કે આજે કોણ વધારે મજબૂર છે. કિનારો જે ચાલી શકતો નથી કે પેલી લહેર જે રોકાઈ શકતી નથી. ચિંતા, દેવું અને પ્રેમ કોઈ જાણી જોઈને કરતું નથી. સમય અને પરિસ્થિતિઓ અનુસાર થઈ જાય છે. સંસારનો સૌથી સુરક્ષિત વીમો છે ભગવાન પર વિશ્વાસ. બસ યાદ કરો અને સારા કર્મોનો હપ્તો ભરતા રહો. શિક્ષણ ગમે ત્યાંથી મેળવી શકાય છે, પરંતુ સંસ્કાર હંમેશા ઘરથી જ મળે છે. જીવનમાં આ 3 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો: વચનોનું, મિત્રોનું અને સંબંધોનું. કારણ કે આ અવાજ નથી કરતા, પણ જ્યારે તૂટે છે ત્યારે શાંતિ છવાઈ જાય છે. હળવાશ પણ પોતાનાઓથી મળે છે અને પ્રેમ પણ પોતાનાઓથી જ મળે છે. પોતાનાઓથી ક્યારેય રિસાવું નહીં, કારણ કે સ્મિત પણ પોતાનાઓથી મળે છે. સમય ખરાબ હોઈ શકે છે, મંઝિલ નહીં. દરવાજો ખરાબ હોઈ શકે છે, જીવન નહીં. સંસ્કાર શીખવા છે તો પેન પાસેથી શીખો. જ્યારે પણ ચાલે છે, માથું ઝુકાવીને ચાલે છે. પસાર થઈ જાય છે સુંદર પળો આમ જ મુસાફરોની જેમ. યાદો ત્યાં જ ઊભી રહી જાય છે, રોકાયેલા રસ્તાઓની જેમ. એક ઉંમર પછી એ ઉંમરની વાતો ઉંમરભર યાદ આવે છે, પણ એ ઉંમર પછી ઉંમરભર નથી આવતી. મગજ બધા પાસે છે. ચાલાકી કરવી છે કે ઈમાનદારી, બધું સંસ્કારો પર નિર્ભર કરે છે. જીવન નીકળી જાય છે એ શોધવામાં કે શોધવાનું શું છે, અને અંતમાં શોધ સમેટાઈ જાય છે એ શાંતિમાં કે જે મળ્યું તે પણ ક્યાં સાથે લઈને જવાનું છે. ઉંમરની સાથે દ્રષ્ટિ ભલે નબળી પડી જાય, પણ ઘણું બધું સ્પષ્ટ દેખાવા લાગે છે. ન લપસો એ આશામાં કે કોઈ તમને ઉઠાવી લેશે. એવું વિચારીને ન કૂદો દરિયામાં કે કોઈ તમને બચાવી લેશે. આ દુનિયા તો એક અડ્ડો છે તમાશો જોવાવાળાઓનો મિત્રો. જો જોયા તમને મુશ્કેલીમાં તો દરેક જણ અહીં મજા લેશે. સમસ્યા જ્યારે પોતાનાઓથી હોય ત્યારે ઉકેલ શોધવો જોઈએ, ન્યાય નહીં. ન્યાયમાં એક આનંદમાં હોય છે અને બીજો નારાજ, જ્યારે ઉકેલમાં બંને આનંદમાં હોય છે. આનંદનો પહેલો ઉપાય એ જ છે કે જૂની વાતોને વધારે ન વિચારવામાં આવે. સમય અને શબ્દ બંનેનો વપરાશ બેદરકારીથી ન કરો, કારણ કે આ બંને ન ફરીવાર આવે છે ન તક આપે છે. આજે આ પળ છે, કાલે બસ યાદો હશે. જ્યારે આ પળ નહીં હોય ત્યારે માત્ર વાતો હશે.
જ્યારે ફેરવશો જીવનના પાનાઓને તો કેટલાક પાનાઓ પર આંખો ભીની અને કેટલાક પર સ્મિત હશે. જે તમને અપનાવવા માંગશે તે લાખ ખામીઓમાં પણ એક સારી વાત શોધી લેશે અને જે તમને ઠુકરાવવા માંગશે તે લાખ સારી વાતોને અણદેખી કરી દેશે અને માત્ર એક ખામીને કારણ બતાવીને તમને છોડીને જતો રહેશે. પોતાના રસ્તા પર આગળ વધો. ધીમે ચાલો પણ સતત ચાલતા રહો. એક સારા માણસનો સ્વભાવ એ જ હોય છે કે તે બીજાઓ સાથે ખૂબ વધારે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. તમે જોડાશો તેમના સારા માટે પણ ખરાબ તમારા ભાગમાં આવશે. તો શા માટે કરવી એવી ભલાઈ જેનો અંત ખરાબીથી થાય? જ્યાં સારા ખરાબનો ભેદ છોડીને માત્ર ખોટાને જ હાથ મળે, બસ ખરાબોને જ સાથ મળે, એવા સંબંધોથી દૂર રહો. જો કોઈના માટે કંઈક કરવા માંગતા હો તો તેમને પહેલાં થોડો સમય આપીને જુઓ. જો એ સમયમાં તેમણે તમારું માન રાખી લીધું ત્યારે તમને તેમની ચિંતા કરવાનો અધિકાર પણ છે અને જરૂર પણ. દરેક માણસ દરેક પાસેથી મૂલ્ય કે ચિંતાની આશા નથી રાખતો અને એવી કોઈ આશા હોવી પણ ન જોઈએ. મૂલ્ય અને સમય પણ કમાલના હોય છે. જેનું મૂલ્ય કરો તે સમય નથી આપતો અને જેને સમય આપો તે મૂલ્ય નથી સમજતો. જે મળ્યું નથી તેને મેળવવાની ઈચ્છા જરૂર કરજો, પણ જે મળ્યું છે તેનું અપમાન ક્યારેય ન કરતા. કંઈક વધારે મેળવવાની લાલચમાં પોતાનું અસ્તિત્વ ન ગુમાવી દેતા. ભલે કંઈ પણ થઈ જાય, પણ જે મૂલ્ય ન સમજે તેના માટે ક્યારેય ન રડતા. સમયની વાત છે સાહેબ. મળતા પહેલાં માણસ તરસે છે, મળ્યા પછી તેનું મૂલ્ય નથી સમજતો. આ જ માણસનો સ્વભાવ છે જે તેને પછી ક્યાંયનો નથી છોડતો. ના તે ઘરનો રહે છે ના ઘાટનો. જીવનની કડવી સચ્ચાઈને આજે જાણી જ લો. સમય પર રડવાવાળાઓ અને મતલબ વિના મૂલ્ય સમજવાવાળાઓનું કોઈ સગું નથી હોતું. લોકો રોકાય છે ત્યાં સુધી જ્યાં સુધી તેમને તમારો સાથ જોઈએ છે. એકવાર તેમનો મતલબ પૂરો થઈ ગયો પછી તે તમારો હાથ અને સાથ બંને છોડી દે છે. નજાકતની સાથે જીવન જીવવું છે. જે જોડાવા માંગશે તેની સાથે જોડાઈ જઈશું અને જે છૂટવા માંગશે તેને છોડી દઈશું. જો આ સિદ્ધાંત સાથે જીવન જીવો છો તો હૃદય હળવું રહેશે અને દિવસ ભારે. ના કોઈના જવાનું દુઃખ હશે, ના કોઈના આવવાનો આનંદ. હૃદય પર ના બોજ રહેશે, ના મનમાં કોઈ ખરાબી રહેશે. તૂટ્યા વિના શાંતિનું જીવન જીવશો. વધારે પ્રયાસો કરવા પણ યોગ્ય નથી. પ્રયાસ કરીને પોતાને અપમાનિત કરવા પણ યોગ્ય નથી. જેને રોકાવું હશે તે એક વારમાં રોકાઈ જશે. જેને જવું હશે તેને 100 વાર રોક્યા પછી પણ તે જતો જ રહેશે. એ કહેવાય છે ને કે મૂલ્ય ઓછું થઈ જાય છે કામ થઈ ગયા પછી. આ જ રીત છે જમાનાની. અહીં ગરીબ જમીન પર પડેલી રોટલી પણ હસતા આનંદથી ખાઈ લે છે. ત્યાં જ અમીર હાથથી મળેલી રોટલીનું પણ મૂલ્ય નથી સમજતો. મૂલ્ય સમજો એ માણસનું જે સૌથી પાસે છે તમારી. જે નજીક પણ નથી આવવા માંગતા તમારા, તેમનો તો વિચાર કરવાનું પણ છોડી દો. મૂલ્ય બેશરમ લોકોનું કરવા કરતાં લાખ ગણું સારું છે. એ જ મૂલ્ય પોતાના સમયનું કરો, પોતાની જાતનું કરો, પોતાના પૈસાનું કરો, પોતાની સ્થિતિનું કરો, પોતાના સપનાઓનું મૂલ્ય સમજો, પોતાના નિર્ણયોનું મૂલ્ય સમજો. બીજાઓનું મૂલ્ય સમજ્યા પછી જ્યારે સામેથી એવો મૂલ્ય ન મળે અને અંતમાં આ જ સચ્ચાઈની સાથે ડૂબી જવું માત્ર ને માત્ર મૂર્ખાઈ કહેવાશે. ચાલાક છે જમાનો. આજકાલ મીઠું સ્વાદ મુજબ અને મૂલ્ય જરૂર મુજબ જ મળે છે. જ્યાં રહેવા માટે ઘર મળી જાય પણ ઘરના લોકો પાસેથી મૂલ્ય ન મળે એવા ઘરમાં રહેવા કરતાં સારું છે રસ્તા પર રહેવું. હૃદયના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય છે, પરંતુ એવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે. કોઈ કહે છે દુનિયા પ્રેમથી ચાલે છે, કોઈ કહે છે દુનિયા મિત્રતાથી ચાલે છે. જ્યારે મેં પારખી જોયું તો ખબર પડી કે દુનિયા તો મતલબથી ચાલે છે. દરેકને સારા સમજવાનું છોડી દો, કારણ કે અંદરથી લોકો એવા નથી હોતા જેવા ઉપરથી દેખાય છે. ના ચાહો કોઈને એટલું કે પછી રડવું પડે, કારણ કે આ દુનિયા હૃદયથી નહીં જરૂરથી પ્રેમ કરે છે. કોઈને પોતાના જીવ કરતાં વધારે ચાહવાનો ઇનામ પીડા અને આંસુ સિવાય કંઈ નથી મળતું. જેનો સ્વભાવ હંમેશા બદલાવાનો હોય તે ક્યારેય કોઈનો નથી થઈ શકતો, ભલે તે સમય હોય કે માણસ.
જીવનની દોડ પણ બહુ અજીબ છે. જીતી જાઓ તો પોતાના છૂટી જાય છે અને હારી જાઓ તો પોતાના જ પાછળ છોડી જાય છે. જીવનનો અનુભવ તો નથી, પણ એટલી ખબર છે કે નાનો માણસ મોટી તક પર કામ આવી જાય છે અને મોટો માણસ નાની અમથી વાત પર હેસિયત દેખાડી જાય છે. તલવારના ઘાવ મટી જાય છે, પરંતુ વાતોના ઘાવ હંમેશા રહે છે. હૃદયમાં ખૂંચી જાય છે ઘણીવાર પોતાનાઓની જ વાતો. પારકાઓમાં એટલો દમ ક્યાં કે આંખોમાં આંસુ લાવી દે. ચાલ્યા જઈશું એક દિવસ તને તારી હાલત પર છોડીને. પ્રેમનું મૂલ્ય શું હોય છે તે તને સમય જ બતાવી દેશે. પીડા ત્યારે નથી થતી જ્યારે લોકો સાથ છોડે છે. પીડા ત્યારે થાય છે જ્યારે લોકો વિશ્વાસ તોડે છે. કોઈ રિસાય તો તેને જલ્દી મનાવી લીધા કરો. હે મિત્રો, અહંકારની લડાઈમાં ઘણીવાર જુદાઈ જીતી જતી હોય છે. ન જાણે કારણો શા માટે શોધે છે લોકો દૂર જવાના. ચોખ્ખું કહી કેમ નથી દેતા કે હવે મન નથી થતું વાત કરવાનો? બહુ મતલબી છે અહીંના લોકો. પહેલાં આદત બને છે, પછી નજીક આવે છે અને જ્યારે પ્રેમ થઈ જાય છે ત્યારે છોડીને ચાલ્યા જાય છે. જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે લોકો વાત કરવાના કારણો શોધે છે અને એ જ સંબંધ જ્યારે જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાના કારણો શોધે છે. પૈસા, રંગ અને રૂપનો અહંકાર ન કરો. જે અહંકાર કરે છે તે સમયની મારથી તૂટે જરૂર. પોતાના એ હોય છે જેને આપણી પીડાનો અનુભવ હોય. નહીંતર હાલ તો રસ્તામાં આવવા જવાવાળા લોકો પણ પૂછી લે છે, મજાક ન ઉડાડતા કોઈને દુઃખી જોઈને મિત્રો? કોને ખબર કોઈ પોતાની અંદર કેટલી મોટી પીડા લઈને જીવન જીવી રહ્યું હોય? બહુ ગણાવતા રહ્યા તમે બીજાઓના ગુણ અને દોષ. પોતાની અંદર ડોકિયું કરી લો, ઉડી જશે હોશ. પોતાના મનની વાત કોઈને પણ વિચારી સમજીને કહેવી, કારણ કે આ રેકોર્ડિંગ અને સ્ક્રીનશોટનો જમાનો છે. સ્વલાભ વિના કોઈનું સારું કરીને જુઓ, તમારી બધી મુશ્કેલીઓ ઉપરવાળો ઉકેલી દેશે. સારપ જોઈને તો કેટલાય પ્રેમ બતાવશે. જીવનમાં જગ્યા તેને આપો જે ખામીઓ જોઈને પણ સાથ ન છોડે. ક્યારેક સંબંધોનું મૂલ્ય એવા લોકો નિભાવી જાય છે જેમની સાથે આપણો કોઈ સંબંધ નથી હોતો. બે પ્રકારના લોકો હોય છે. એક જે સાથે રહેવા માટે કારણ શોધે છે અને બીજા જે સંબંધ તોડવા માટે કારણ શોધે છે. બની શકે તો પોતાની તકલીફોને ખાનગી રાખો. લોકો સમજવા કે મદદ કરવાને બદલે અંદરને અંદર આનંદ પામે છે. શંખ અને મૂર્ખ હંમેશા બીજાઓની ફૂંક મારવાથી વાગે છે. ચમચાઓ ક્યારેય વફાદાર નથી હોતા અને વફાદાર કોઈના ચમચા નથી હોતા. જીવનમાં એવું કંઈક કરો કે કામ બંનેનું ચાલતું રહે. હવા પણ વાતી રહે અને દીવો પણ બળતો રહે. જ્યાં હૃદય ભરાઈ જાય છે ત્યાં કારણો હજાર મળી જાય છે. પ્રયાસો ખૂબ કર્યા સમજદાર બનવાના, પણ આનંદ હંમેશા મૂર્ખાઈઓ કરવાથી જ મળ્યો. મને સંબંધોની લાંબી લાઈનોથી કોઈ મતલબ નથી. કોઈ હૃદયથી હોય મારું તો એક વ્યક્તિ જ પૂરતી છે. પોતાના જીવનથી ક્યારેય નારાજ ન થતા. કોને ખબર તમારા જેવું જીવન બીજા લોકોનું સપનું હોય? જે દેખાડવી પડે તે પીડા કેવી, અને જે પીડા ન સમજી શકે તે સાથી કેવો? છોડી દો ભાગ્યની રેખાઓ પર વિશ્વાસ કરવાનું. જ્યારે જીવથી વહારા લોકો બદલાઈ શકે છે તો ભાગ્ય શું ચીજ છે? જો સમજી શક્યા હોત તમે મારા પ્રેમને, તો અમે તમને નહીં, તમે અમને પ્રેમ કરતા. રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો, પાછા ફરવાની ટિકિટ તો પાકી જ છે, એટલે મન ભરીને જીવો, મનમાં ભરીને ન જીવો. ફોન મફત હોવાથી શું થાય છે સાહેબ? હૃદયમાં જગ્યા પણ તો હોવી જોઈએ વાત કરવા માટે. ઓનલાઈન તો બધા હોય છે, પણ સંદેશો એ જ મોકલે છે જેના જીવનમાં આપણે મહત્વ ધરાવીએ છીએ. ન બનાવો મને નવરાશની પળોનું રમકડું. હું પણ માણસ છું, પીડા મને પણ થાય છે. જો કોઈ તમારી સાથે સંબંધ નથી રાખવો માંગતું તો પોતાને તેના જીવનથી દૂર કરી લો, કારણ કે સમય જાતે જ શીખવાડી દેશે તેને મૂલ્ય સમજતા અને તમને ધીરજ રાખતા. સંબંધો તોડવા તો ન જોઈએ, પણ જ્યાં મૂલ્ય ન હોય ત્યાં નિભાવવા પણ ન જોઈએ. નમવાથી સંબંધ ઊંડો થતો હોય તો નમી જાઓ, પણ દરેક વખતે તમારે જ નમવું પડે તો રોકાઈ જાઓ. અમે નમીએ છીએ કારણ કે અમને સંબંધો નિભાવવાનો શોખ છે,
નહીંતર ખોટા તો અમે કાલે પણ નહોતા અને આજે પણ નથી. ગમે તેટલા તમે ગળે લગાવો, લાખ નિભાવી લો, મિત્રતા સુધરી નથી શકતી તેમની જેના સ્વભાવમાં છે ગદ્દારી. મોટા વડીલો કહે છે કે ગરીબ વ્યક્તિની હાય અને બેમોઢાળા વ્યક્તિની સલાહ ક્યારેય લેવી ન જોઈએ. મદદ એક એવી ઘટના છે જે કરો તો લોકો ભૂલી જાય છે અને ન કરો તો લોકો યાદ રાખે છે. થોડો વિશ્વાસ સમય પર પણ રાખો, તે સારામાં સારા ચહેરાને ખુલ્લા કરી દે છે. ઘણીવાર એ જ દીવા હાથને બાળી દે છે જેને આપણે પવનથી બચાવી રહ્યા હોઈએ છીએ. તે જે સાથે હોવા છતાં પણ સાથે ન હોય, તે ચાલ્યો પણ જાય તો કોઈ ફરક નથી પડતો. લોકો કાદવ ઉછાળે તો ચિંતા ન કરો, માણસ માત્ર એ જ આપી શકે છે જે તેની પાસે હોય છે. ભાવનાઓમાં વહી જવાનો હવે તો જમાનો ચાલ્યો ગયો. હવે તો જે સોદા કરવામાં હોશિયાર છે તે જ આનંદમાં છે. નિષ્ફળ લોકો પાસે બેસો, તેમની પાસે અહંકાર નહીં, અનુભવ મળશે. દુનિયાની સૌથી સુંદર વસ્તુ ઊંઘ છે, જે માણસને થોડીવાર માટે દરેક દુઃખમાંથી મુક્ત કરી દે છે. આપણે શા માટે જોઈએ પોતાને બીજાઓની નજરથી? જેવા પણ છીએ, સારા કે ખરાબ, પોતાના માટે જ તો છીએ. સપના તો બધા મીઠા જોયા હતા. આશ્ચર્ય છે કે આંખોનું પાણી ખારું કેવી રીતે થઈ ગયું. ચાલો, ત્યાં જ્યાં જરૂર હોય. અજવાળામાં દીવાઓનું કોઈ મહત્ત્વ નથી હોતું. કેટલાક સંબંધો ક્યારેય પૂરા નથી થતા. તેઓ કોઈના હૃદયમાં આશા બનીને, કાશ બનીને કે પછી મળવાનો વિશ્વાસ બનીને હંમેશા રહે છે. બધાને ઉડી જવાનું છે એક દિવસ, તસવીરમાંથી રંગોની જેમ. આપણે સમયની ડાળી પર બેઠા છીએ, આ પક્ષીઓની જેમ. સંબંધો જેટલા ઓછા હશે, શાંતિ એટલી જ વધારે હશે. ઈચ્છા તો નહોતી કોઈની સાથે હૃદય લગાવવાની, પણ ભાગ્યમાં પીણા લખી હોય તો પ્રેમ કેવી રીતે ન થાય? પહેલાં જીવનમાં થોડી ચિંતા હતી, હવે ચિંતામાં થોડુંક જીવન રહી ગયું છે. પહેલાં ઝઘડતા હતા દરેક વાત પર, હવે મૌનથી હાર માની લઈએ છીએ. કેટલાક બનાવોએ આપણને સમજદાર બનાવી દીધા. દરેક વ્યક્તિ દોડે છે અહીં ભીડ તરફ, પછી એવું પણ ઈચ્છે છે કે તેને રસ્તો મળી જાય. સમય અને સ્થિતિએ એવા બનાવી દીધા છે કે કોઈના શબ્દો ખૂંચે છે તો કોઈનું મૌન. સારપ અને ખામી બંને જ હોય છે દરેક માણસમાં. જે સુધારે છે તેને સારપ દેખાય છે અને જે શોધે છે તેને ખામી દેખાય છે. થાકીને બેઠો છું, હારીને નહીં. માત્ર રમત હાથમાંથી નીકળી છે, જીવન નહીં. ટેકો ન બનાવો કોઈને, કારણ કે ટેકા હંમેશા નબળા બનાવે છે. પોતાના શબ્દો તેમના પર નકામા ન કરો જે તમારા મૌનને લાયક છે. જ્યારે કોઈ તમારો સાથ ના આપે તો સમજી જજો કે તમે કંઈક સૌથી અલગ કરી રહ્યા છો. માણસ વિચારે છે કે ભગવાન છે કે નહીં, પણ એ ક્યારેય નથી વિચારતો કે હું માણસ છું કે નહીં. લાગે છે કે આપણું મૂલ્ય તેમને ત્યારે સમજાશે જ્યારે મતલબના સંબંધો અને સંબંધોનો મતલબ સમજાશે. ચહેરો તો સાફ કરી લો, અરીસાને ગંદો બતાવવાવાળા. દરેક વખતે સામેવાળો જ ખરાબ નથી હોતો. કંઈ કહેતા પહેલાં જરૂર વિચારો. તમારા શબ્દો કોઈના આનંદને પૂરો કરી શકે છે. ઉત્તમ હોય છે એ સંબંધ જે ઝઘડો થયા પછી પણ માત્ર એક સ્મિતથી પહેલાં જેવો થઈ જાય. ખૂબ સસ્તો છું હું. કોઈ થોડું અમથું મીઠું બોલે છે અને હું વેચાઈ જાઉં છું. મનમાં મેલ રાખીને બહારથી સારા હોવાનો દેખાવડો કરવો એ કાદવ ઉપર રંગ લગાવવા જેવી વાત છે. જે લોકો મનમાં ઉતરે છે તેમને સાચવીને રાખો, અને જે મનમાંથી ઉતરે છે તેમનાથી સંભાળીને રહો. તમાશો જોઈ રહ્યા હતા જે મારા ડૂબવાનો, હવે મારી શોધમાં નીકળ્યા છે હોડીઓ લઈને. શાંતિની શોધમાં અમે હૃદય વેચવા નીકળ્યા હતા. ખરીદનાર એવો મળ્યો કે પીડા પણ આપી ગયો અને હૃદય પણ લઈ ગયો. મૌનના તળિયે છુપાવી લો બધી મૂંઝવણો. ઘોંઘાટ ક્યારેય મુશ્કેલીઓને સરળ નથી કરતો. બરબાદ ન કરતારા શબ્દો દરેક માટે. બસ મૌન રહીને જોકે તને સમજે છે કોણ? એ સુખનો ત્યાગ કરી દેવો જોઈએ
જે કોઈ બીજા માટે દુઃખનું કારણ બને છે. જરૂરના સમયે પહેરે પછી ઉતારી દે, હેલ્મેટ જેવો થઈ ગયો છે લોકોનો સ્વભાવ. હૃદય કોઈની સાથે ત્યારે જ લગાવજો જ્યારે હૃદયોને વાંચતા શીખી જાઓ, નહીંતર દરેક ચહેરાના સ્વભાવમાં ઈમાનદારી નથી હોતી. કેટલી સુંદર લાગે છે આ દુનિયા જ્યારે કોઈ પોતાનું કહે છે કે તમે ખૂબ યાદ આવી રહ્યા છો. કોઈ માણસને પથ્થર સમજીને ઠોકર ન મારો, પરંતુ તેને ઘડીને જુઓ, કદાચ તે હીરો હોય. બધાને ચિંતા છે પોતાની જાતને સાચી સાબિત કરવાની, જાણે જીવન જીવન નહીં, કોઈ આક્ષેપ હોય. કોઈનું હૃદય ન દુભાવો. જો તેણે ધીરજ રાખીને ભગવાન પર છોડી દીધું તો તમારા માટે કાળ બની જશે. ચિંતા છે એટલે અધિકાર બતાવીએ છીએ, નહીંતર પોતાનાઓની ભૂલો પારકાને થોડી જણાવીએ છીએ. શક્તિશાળીનો સાથ આપવો એ હિંમતની વાત નથી. નિર્બળની સાથે હોવું એ સ્વભાવની નિશાની છે. મા બાપની દવાની ચિઠ્ઠી ઘણીવાર ખોવાઈ જાય છે, પણ લોકો વસિયતના કાગળો ખૂબ સાચવીને રાખે છે. સહેલાઈથી તૂટી જાઉં એવો માણસ થોડો છું. બધાને પસંદ આવી જાઉં ભગવાન થોડો છું. કોઈ આજે છાયામાં એટલે બેઠો છે કારણ કે કોઈએ ઘણા સમય પહેલાં એક છોડ વાવ્યો હતો. જે હંમેશા કહે કે મારી પાસે સમય નથી, ખરેખર તે વ્યસ્ત નથી પરંતુ અસ્તવ્યસ્ત છે. જ્યારે કોઈ કામ નથી કરી રહ્યા તો ઘડિયાળ તરફ જુઓ, અને જ્યારે કોઈ કામ કરી રહ્યા હો ત્યારે ઘડિયાળ તરફ ન જુઓ. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય તો ઉગતો સૂરજ પણ ડૂબતો દેખાય છે. જીવન ખબર નહીં કઈ રીતે દુઃખ આપી રહ્યું છે. ગમે તેટલો પ્રયાસ કરું આનંદમાં રહેવાનો, છતાં પણ પીડા આપી રહ્યું છે. કપડાં અને ચહેરા ઘણીવાર ખોટા બોલતા હોય છે. માણસની સચ્ચાઈ તો સમય બતાવે છે. લોકો જેટલો સમય બીજાઓને સમજાવવામાં લગાવે છે, જો તેનો અડધો સમય પણ પોતાના પર લગાવે તો જીવનમાં ઘણે આગળ નીકળી શકે છે. અજીબ સિલસિલો છે આ જીવનનો. કોઈ વિશ્વાસ માટે રડ્યું તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું. દરેક સપનું અને દરેક ઈચ્છાઓ પૂરી નથી થતી. દરેકના જીવનમાં તમે જરૂરી નથી હોતા. જોયું છે જીવનને કંઈક એટલું નજીકથી, બધા ચહેરાઓ લાગવા માંડ્યા છે અજીબ જાતના. ખભા પર થેલો આજે પણ છે, બસ ફર્ક એટલો છે કે પહેલાં ચોપડીઓ લઈને ફરતો હતો અને આજે જવાબદારીઓ લઈને ફરું છું. જે પણ મળ્યું કોઈને કોઈ પાઠ ભણાવી ગયું. પોતાના જીવનમાં દરેક જણ ગુરુ નીકળ્યા. નાનકડું જીવન છે, ઈચ્છા ખૂબ છે. સાથી કોઈ નથી, માણસો ખૂબ છે. હૃદયની પીડા સંભળાવીએ તો કોને? જે હૃદયની નજીક છે તે અજાણ ખૂબ છે. અહીં બધું જ વેચાય છે મિત્રો, રહેજો જરા સંભાળીને. વેચવાવાળા હવા પણ વેચી દે છે ફુગ્ગાઓમાં ભરીને. કાલે ના આપણે હોઈશું, ના કોઈ ફરિયાદ હશે. માત્ર સમેટાયેલી યાદોનો સિલસિલો હશે. પળો છે, ચાલો હસીને પસાર કરી દઈએ. કોને ખબર કાલે જીવનનો શો નિર્ણય હશે? ઉંમર નાની છે તો શું, જીવનનો દરેક નજારો જોયો છે. દગાબાજ સ્મિત જોયા છે, બગલમાં ખંજર પણ જોયું છે. બધા દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે, આ ભૂલ છે. મન પ્રસન્ન રાખો, બધા દુઃખ દૂર થઈ જશે, આ હકીકત છે. કસોટી જીવનની પૂરી જ નથી થતી. જ્યારે લાગે છે મંજિલ આવી ગઈ, ત્યારે જ આગળની સફર શરૂ થઈ જાય છે. ક્રોધમાં કહેવાયેલી એક વાત પ્રેમમાં કહેવાયેલી 100 વાતોને ભૂલાવી દે છે. પોતાના ક્રોધ પર હંમેશા કાબૂ રાખો. બીજાઓની નિંદા કરીને પોતાનો સ્વભાવ સારો નથી થતો. શાંતિ પણ જો શોધવી પડે તો તેનાથી મોટી કોઈ પીડા નથી. કહેવાવાળા તો કંઈ પણ કહી દે છે, પરંતુ ક્યારે એ વિચારે છે કે સાંભળવાવાળા પર શું વીતતી હશે? વારંવારના ઘાથી તો પથ્થર પણ તૂટી જાય છે. પછી આપણે તો માણસ છીએ યાર. હદથી વધારે નિર્ભરતા અને જરૂરથી વધારે આરામ માણસને અપંગ બનાવી દે છે. જીવન શિક્ષક કરતાં વધારે કડક હોય છે. શિક્ષક ભણાવીને કસોટી લે છે અને જીવન કસોટી લઈને ભણાવે છે.
કાશ હું પાછો ફરી જાઉં બાળપણની એ જ ખીણોમાં હે જિંદગી, જ્યાં ના કોઈ જરૂર હતી અને ના કોઈ જરૂરી હતું. દુઃખ એક અરીસો હોય છે જે બધું જ દેખાડે છે. સુખ એક દર્શક છે જે બસ જુએ છે. જો તમારે કોઈને એ જણાવવું પડે કે તમે તેના માટે સાચા છો, તો એ જાણી લો કે તે તમારા માટે સાચો નથી. હંમેશા મૌન રહેવાનું કોઈ મહત્વ નથી, પરંતુ ક્યાં મૌન રહેવું છે અને ક્યાં બોલવું છે તેનું ખૂબ વધારે મહત્વ છે. પરીક્ષા હંમેશા એકાંતમાં થાય છે, પરંતુ તેનું પરિણામ બધાની સામે હોય છે. એટલે કોઈ પણ કર્મ કરતા પહેલાં પરિણામનો જરૂર વિચાર કરો. સદ્ગુણોની શરૂઆત પોતાની જાતથી જ કરવી પડે છે. જ્યાં સુધી તમારી આંગળી પર કંકુ ન લાગે ત્યાં સુધી સામેવાળાના કપાળ પર ચાંદલો કેવી રીતે લાગશે? જ્યારે મન ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ન બોલો, કારણ કે ખરાબ મનને બદલવાની તકો બહુ મળી જશે, પણ શબ્દોને બદલવાની તકો ફરી નહીં મળે. ક્યારેય પણ લોકોની ટીકા ટિપ્પણીથી ગભરાવું ન જોઈએ, કારણ કે રમતમાં દર્શકો જ અવાજ કરે છે, ખેલાડીઓ નહીં. નીચે નમીને કોઈને ઉપર ઉઠાવવું તેનાથી સારી કસરત તન મન માટે કોઈ નથી. એક સમજદાર વ્યક્તિ એ છે જે બીજાઓને જોઈને તેમની વિશેષતાઓને શીખે છે. તેમની સાથે સરખામણી કે ઈર્ષા કરતો નથી. સંબંધો ક્યારેય પણ મીઠો અવાજ કે સુંદર ચહેરા હોવાથી નથી ટકતા. તે ટકે છે સાફ હૃદય અને સાચા વિશ્વાસથી. સંસારમાં દરેક માણસનો બદલાવ ચોક્કસ છે. કોઈનું હૃદય બદલાશે અને કોઈનો સમય. યાદ રાખજો, કોઈ નથી મરતું કોઈના વિના. સમય બધાને જીવતા શીખવાડી દે છે. હેસિયત કરતાં વધારે જો મહેનત વિના મળી જાય તો આંખ આંધળી અને આત્મા બહેરી થઈ જાય છે. આ યુગનું નામ કળિયુગ અમથું જ નથી પડ્યું. અહીં લોકો સારું કરવા કરતાં સારા બનવાનો દેખાડો વધારે કરે છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે કોઈ વ્યક્તિ જો તમારું મહત્ત્વ જાણી ન શકે તો તેનાથી તમારું મૂલ્ય ઘટી નહીં જાય. આ સ્વાર્થી દુનિયામાં જીવવું છે તો સૂતા સૂતા પણ પગ હલાવતા રહો, નહીંતર લોકો મરેલો સમજીને બાળવામાં વાર નહીં લગાવે. આપવા માટે દાન, લેવા માટે જ્ઞાન અને ત્યાગવા માટે અભિમાન સર્વશ્રેષ્ઠ છે. માણસની સંપત્તિ ના દોલત છે ના ધન છે. તેની સંપત્તિ તો તેનો હસતો પરિવાર અને સંતોષી મન છે. કોઈ એટલો અમીર નથી કે પોતાનો જૂનો સમય ખરીદી શકે, અને કોઈ એટલો ગરીબ નથી કે પોતાનો આવનારો સમય ન બદલી શકે. વિશ્વાસ તૂટવાનો અવાજ નથી હોતો, પરંતુ પડઘો જીવનભર સંભળાય છે. આજકાલ લોકો ખૂબ ઝડપથી બદલાવા લાગ્યા છે. ગઈકાલે જેના માટે તમે મહત્ત્વના હતા એ જરૂરી નથી કે તેમના માટે તમે આજે પણ એટલા જ મહત્ત્વના હોવ. કોઈ જો તમારા રસ્તામાં ખાડો ખોદી દે તો હેરાન ન થતા, કારણ કે આ એ જ લોકો છે જે તમને કૂદકો લગાવતા શીખવાડશે. મગજને ખૂબ ભણાવવું, પણ હૃદયને હંમેશા અભણ જ રાખવું, જેથી તે ભાવનાઓને સમજવામાં હિસાબ કિતાબ ન કરે. ગુસ્સો અને કાયદો બંને સમજદાર છે. નબળાને દબાવી લે છે અને શક્તિશાળીથી દબાઈ જાય છે. એક સુખ માટે ન જાણે કેટલાય દુઃખોમાંથી પસાર થવું પડે છે. ક્યારે એ ન વિચારતા કે મારા વિના કોઈનું કામ નહીં થાય. આ સંસારમાં પત્તાની રમતમાં પત્તું ખોવાઈ જાય તો લોકો જોકરને બાદશાહ બનાવી દે છે. કોઈ કંઈ પણ બોલે, પોતાને શાંત રાખો, કારણ કે તડકો ગમે તેટલો આકરો હોય, સમુદ્રને સૂકવી શકતો નથી. જેમ દરેક રસ્તા પર કોઈને કોઈ મુશ્કેલી હોય છે, તેમજ દરેક મુશ્કેલીનો કોઈને કોઈ રસ્તો જરૂર હોય છે. જલ્દી મળવાવાળી વસ્તુઓ વધારે દિવસ સુધી નથી ચાલતી, અને જે વસ્તુઓ વધારે દિવસ સુધી ચાલે છે તે જલ્દી નથી મળતી.
ભૂતકાળ સાચવીને રાખવો. સમય આવવા પર જૂના સિક્કા પણ અમૂલ્ય થઈ જાય છે. યાદ રાખજો કે સારો સમય જોવા માટે ખરાબ સમયને પણ સહન કરવો પડે છે. શિક્ષણ એવું ઝાડ છે જે હૃદયમાં ઉગે છે, મગજમાં ઉછરે છે અને જીભથી ફળ આપે છે. સુખમાં અહંકાર ન કરે, દુઃખમાં ધીરજ ન છોડે. માણસનું જીવન ત્યારે જ સફા થાય છે જ્યારે તે આ બંને વાતોને પોતાના સ્વભાવમાં ઉતારી લે છે. ખોટા વ્યક્તિનો સાથ તરત છોડી દેવો જોઈએ. જેમ અંગારો જ્યાં સુધી ગરમ રહે છે ત્યાં સુધી શરીરને બાળે છે અને ઠંડો થવા પર શરીરને કાળું કરી દે છે. બરાબર આ જ રીતે ખોટા લોકો દરેક સ્થિતિમાં નુકસાન પહોંચાડે છે. જો લોકો તમારાથી આનંદમાં નથી તો ચિંતા ન કરો. બીજા કોઈનું મનોરંજન કરવા નહીં, પરંતુ પોતાનું જીવન બનાવવા આવ્યા છો. જેવી રીતે હવા એક દિશામાં નથી વાતી, સમયાંતરે બદલાતી રહે છે, એ જ રીતે માણસનું ભાગ્ય પણ સમયાંતરે બદલાતું રહે છે. એટલે જ સમય ખરાબ છે તો હેરાન ન થાઓ, બસ સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. વિચાર્યું છે તો પૂરું થશે, બસ શરૂઆત આજથી કરવી પડશે. તારે દુનિયા સાથે પછી પહેલાં પોતાની જાત સાથે લડવું પડશે. નર્ક જોવું હોય તો બેરોજગાર થઈને જોઈ લો. ના માન, ના પૈસા, ના વ્યવહાર. જે તમારી નિંદા કરે છે તેમને કરવા દો, કારણ કે આવી નાની હરકત નાના હૃદયના લોકો જ કરે છે. હંમેશા સમજૂતી કરવાનું શીખો, કારણ કે થોડું અમથું નમી જવું કોઈ સંબંધને હંમેશ માટે તોડી દેવા કરતાં સારું છે. એ જ કરો જે સાચું છે, એ નહીં જે સહેલું છે. આ જમાનામાં જરૂર ક્યારેય પૂરી નથી થતી અને ઈચ્છા ક્યારેય ખત્મ નથી થતી. પોતાની આદતો પર કાબૂ રાખો, નહીંતર એ જ આદતો તમારા પર કાબૂ રાખવા લાગશે. માણસાઈ ક્યારેય ન ભૂલતા મિત્રો, કારણ કે આપણે જીવનમાં પૈસા મેળવી શકીએ છીએ, પૈસાથી જીવન નથી મેળવી શકતા. આનંદમાં એ છે જે પોતાનું મૂલ્યાંકન જાતે કરે છે. હેરાન એ છે જે બીજાઓનું મૂલ્યાંકન કરે છે. કાતર ઝાડ નથી કાપી શકતી, કુહાડી વાળ નથી કાપી શકતી. દરેક માણસમાં સારપ અલગ છે. સરખામણી કોઈની પણ કોઈની સાથે નથી કરી શકાતી. એ વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો નથી જેની પાસે શક્તિની સાથે સહન શક્તિ પણ હોય. સાંભળો, ન કરતા વિશ્વાસ પારકાઓ પર, કારણ કે ચાલવાનું તમારે પોતાના જ પગ પર છે. દુનિયા વિરોધ કરે તો તમે ડરતા નહીં, કારણ કે જે ઝાડ પર ફળ લાગે છે, દુનિયા તેને જ પથ્થર મારે છે. પરિસ્થિતિઓ જેટલી વધારે તમને તોડે છે, તેનાથી ઘણું વધારે તમને મજબૂત પણ બનાવી દે છે. ન વિચારો કે જીવન એક બોજ છે. રહો આનંદમાં જ્યારે સમસ્યા રોજ છે. કેટલો વધારે બદલું મારી જાતને જીવવા માટે? હે જિંદગી, થોડોક તો મને મારામાં રહેવા દે. આનંદમાં રહ્યા કરો યાર. અડધી બીમારીઓ તો આનંદમાં રહેવાથી જ સારી થઈ જાય છે. મૂલ્યનો અવાજ એવો હોય છે જે કહ્યા વિના સામેવાળાને જણાવી દે છે કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. અહંકાર જ્યારે માથે ચડી જાય છે ત્યારે માણસ દરેકનું મૂલ્ય સમજવાનું ભૂલી જાય છે. જ્યારે વરસાદમાં રસ્તાઓ ભરાઈ જાય છે ત્યારે દેડકાઓ પણ કૂવાનું મૂલ્ય સમજવાનું છોડી દે છે. કોઈના ઉપકારની નહીં, પરંતુ દરેક માણસનું મૂલ્ય સમજો. મૂલ્ય સમજવામાં આવે છે, પરંતુ તેમને ભૂલાવી દેવામાં આવે છે. જે બીજાઓનું મૂલ્ય સમજે છે, તેમનું મૂલ્ય ભલે તે બીજો માણસ કરે કે ન કરે, પણ સમય અને નિયતિ તેમનું મૂલ્ય જરૂર સમજશે. 4 લોકો શું કહેશે અને શું વિચારશે? માત્ર આ જ 4 લોકોના ડરે ઘણા લાયક લોકોને હંમેશા સીમિત રાખ્યા છે. જો સમય પર દમ ન દેખાડી શક્યા તો ફરક નહીં પડે કે તમે કેટલા કાબેલ હતા, હોશિયાર હતા, અદ્ભુત હતા. ફરક પડશે તો એ વાતથી કે તમે કંઈ નહીં રહો. તમે હીરો હોવા છતાં પણ
બસ શૂન્ય જ રહેશો. સફળ થવાનો એક જ નિયમ છે. બીજાઓ પર ધ્યાન આપવું નકામું છે. બીજાઓને જોઈને પોતાની વાર્તા નથી લખાતી. પોતાની વાર્તાની શરૂઆત જ નવી હોય છે. અંદાજ જ જબરદસ્ત હોય છે. પોતાના સપના પૂરા કરો. પોતાના પ્રયાસો પૂરા રાખો. નિર્ણય જાતે કરો. નક્કી પણ જાતે કરો. તમારી જાત કરતાં સારું તમને કોઈ નથી સમજતું. એટલે ધ્યાન પણ માત્ર પોતાની જાત પર આપો અને વિશ્વાસ પણ માત્ર પોતાની જાત પર જ કરો. આગળ વધવા માટે કોઈના ટેકા કે સાથની જરૂર નથી હોતી. પાગલ હૃદય અને જિદ્દી ભાવનાઓની જરૂર હોય છે. પોતાના જીવનમાં જોવા માટે ઘણું બધું છે. તેમાં સુધારવા માટે ઘણું બધું છે. પણ તો આમ જ કપાઈ જશે જો બીજાઓમાં ખામીઓ જોતા રહી ગયા. કારણ કે ખામીઓ તો તમારામાં પણ ખૂબ છે. બીજાઓ પર ધ્યાન આપવું જીવનની સૌથી મોટી હાર હશે. જો કરી લીધું પોતાની કાબેલિયત પર કામ, તો સમજી લેજો કે આ જ સફળતાની પહેલી ભેટ હશે. સફળતા ઈચ્છો છો? જો સફળ વ્યક્તિત્વ ઈચ્છો છો, તો સારાથી શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરો. કારણ કે સફળતા સારામાં પણ શ્રેષ્ઠની શોધ કરે છે. જરાક અમથી વાત પર ન છોડો કોઈ પોતાનાનો સાથ. જીવન વીતી જાય છે કોઈને પોતાનું બનાવવામાં. તમે જેટલું વિચારો છો, લોકો એટલા ખોટા નથી હોતા. બસ બધાના વિચારવાની રીત અલગ હોય છે. આંખો બંધ થતાં પહેલાં આંખો ખુલી જાય તો આખું જીવન સુધરી જાય. અંધારામાં જ્યારે આપણે દીવો હાથમાં લઈને ચાલીએ છીએ, ત્યારે આપણને એ ભૂલ રહે છે કે આપણે દીવાને લઈને ચાલી રહ્યા છીએ. જ્યારે સચ્ચાઈ એકદમ ઉલટી છે. દીવો આપણને લઈને ચાલી રહ્યો હોય છે. જેમની પર જવાબદારીઓનો બોજ હોય છે, તેમને તૂટવાનો અને રીસાવાનો અધિકાર નથી હોતો. ઈચ્છાઓના બોજમાં વીતતી જિંદગી તું શું શું કરાવી રહી છે? સફળતા હંમેશા તમારી પાસે હોય છે. બસ ફરક એટલો છે કે કેટલાક લોકો તેને જોઈને આનંદમાં હોય છે અને કેટલાક લોકો તેને મહેનતથી પામીને આનંદમાં હોય છે. દરેક જણ દરેક વસ્તુમાં સારું ન હોઈ શકે, પણ દરેક જણ કોઈને કોઈ વસ્તુમાં સારું હોઈ શકે છે. મેં 2 પ્રકારના લોકોથી દગો ખાધો છે. એક જે મારા પોતાના હતા અને બીજા જે મારા ખૂબ પોતાના હતા. સૌથી વધારે તકલીફ એ પળો આપે છે જ્યારે આંખના આંસુ છુપાવીને હસવું પડે છે. જિંદગી રોજ કોઈને કોઈ નવી સફર માંગે છે અને થાક સાંજે પોતાનું ઘર માંગે છે. ન જાણે રોજ કેટલા લોકો રડતા રડતા સૂવે છે અને પછી સવારે જૂઠું સ્મિત લઈને બધાને આખો દિવસ આનંદમાં રાખે છે. હંમેશા તૈયારીની સાથે જ રહેજો સાહેબ. હવામાન અને માણસ ક્યારે બદલાઈ જાય તેનો કોઈ વિશ્વાસ નથી. ઈચ્છાઓનો રસ્તો તો અનંત અંતર સુધી જાય છે. સારું એ જ છે કે આપણે જરૂરિયાતોની ગલીમાં વળી જઈએ. માણસ મુહૂર્ત વિના જન્મે છે અને મુહૂર્ત વિના જ મરી જાય છે, પણ આખી જિંદગી શુભ મુહૂર્તની શોધમાં રહે છે. પોતાની જાત પર અને ભગવાન પર વિશ્વાસ રાખો. બધા મુહૂર્ત પોતાની મેળે શુભ થઈ જશે. દોસ્તો, અહીં સુધી સાંભળવા માટે તમારો હૃદયથી આભાર. જો આ વાતોએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમારા જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો હોય, તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો. તમારા બધા જ પોતાનાઓ અને મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. આપણી આ ભક્તિ પુરાણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યમાં પણ આવું જ અમૂલ્ય જ્ઞાન તમને મળતું રહે. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી રાધે કૃષ્ણ ચોક્કસ લખજો. તમારું અને તમારા પરિવારનું ખૂબ ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો. ફરી મળીશું એક નવી અને સુંદર વાત સાથે.